નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી. આજે ખરેખર એક દુઃખદ વાત જે કહેવાય એ લઈને હું બધાની સમક્ષ હાજર થયો છું. આ ભાજપ સરકારે તો નફટાઈની બી હદ વટાવી દીધી છે. છેલ્લા 4 મહિનાથી, આ અગાઉથી પણ થતું આવ્યું છે, પણ છેલ્લા 4 મહિનાથી જે CHC PHCમાં જે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ વર્ગ 3 ને વર્ગ 4 એ બધા કર્મચારીઓના છેલ્લા 4 મહિનાથી પગાર કરેલા નથી. કોન્ટ્રાક્ટરને પૂછવાથી એવું કહે છે કે અમને ઉપરથી ગ્રાન્ટ આવી નથી. આ ગ્રાન્ટના પૈસા જાય છે ક્યાં? બરાબર, એ ભાજપવાળાઓ આ તમારા બધા તાઇફા બંધ કરો, ના ગરીબોના ઘેર ચૂલો સળગે એવું કરો. અત્યારે તાત્કાલિકમાં હું અત્યારે હાલમાં કલોલમાં લાસ્ટ ટાઈમ ગયો હતો, ત્યાં 1 મહિનાનો પગાર નાખ્યો, પછી બીજા પગાર ટલ્લે ચડાયા. અત્યારે ગાંધીનગરની વાત કરું, કોઈ બી સેન્ટર નહીં. ચાંદખેડા CHCમાં બી અત્યારે હાલ કર્મચારીનો છેલ્લા 2 મહિનાથી પગાર બંધ થયો નથી. અગાઉ 4 મહિનાથી પગાર બંધ હતો. એટલે આ લોકો બિચારા મજબૂરીના મારે નોકરી કરવા આવતા હોય છે. તેમની મજબૂરી સમજો, બરાબર? નહીં તો ખરેખર આ ગરીબની હાય લાગશે ને તો તમે ક્યાંયના નહીં રહો. થોડું ઘણું સમજો. જો આજે હું અત્યારે હાલ આ મારો વિડીયો બનાવીને પ્રસિદ્ધ કરી રહ્યો છું, 2 દિવસની અંદર, ફક્ત 2 દિવસની અંદર આ લોકોને એમનો હકના પૈસા ના મળી જાય, બરાબર, ત્યાં સુધીમાં 2 દિવસની અંદર નહીં મળે તો તમને 2 દિવસની મુદત આપવામાં આવે છે. ત્રીજા દિવસે હું આરોગ્ય મંત્રી, આરોગ્ય અગ્ર સચિવ ને ઉગ્ર રજૂઆત કરીશ, બરાબર. જો હોસ્પિટલ કેર કમિટી ચેરમેન આમ આદમી પાર્ટી વિનોદ પરમાર આજે ઘોષિત કરે છે કે ખરેખર તમારા કર્મચારીઓ પછી હડતાલ પર ઉતરે આરોગ્યના, તો કહેતા નહીં, કારણ કે બિચારાના ઘરમાં અત્યારે ખાવાના ફાંફા છે. તમને લોકોને તો બિંદાસ, તમને શરમ આવતી નથી. તમારા કમિશનના લાઈમાં કોન્ટ્રાક્ટો ઘુસાડ્યા છે, પણ બિચારા જે કર્મચારીઓ છે એનું શું થતું હશે? તમે એક નજર મારી આવો કોઈ બી CHC PHCમાં જઈને. અમે તો ફરીએ છીએ, એમને તો ફરિયાદો આવે છે. શું કહેવું? ફરિયાદો. તમને શરમ આવી જોઈએ કે તમારી સરકાર ભાજપની, કેન્દ્ર સ્ટેટ લેવલે, અહીંયા કોર્પોરેશનમાં, છતાં પણ આમ આદમી પાર્ટીની હોસ્પિટલ કમિટીને જો ફરિયાદ મળતી હોય ને તો તમને લોકોને શરમ આવી જોઈએ. ફરિયાદ મારી જોડે લેખિતમાં આવેલી છે કે સાહેબ અમને 4 મહિનાથી પગાર નથી મળ્યો, અમારે ઘર કેવી રીતે ચલાવવાનું, અમારે સ્કૂલમાં બાળકો ભણતા તો ફી કેવી રીતે ભરવાની, ટ્યુશનની ફી કેવી રીતે ભરવાની, ઘરનું લાઇટ બિલ કેવી રીતે ભરવાનું, ભાડું કેવી રીતે ભરવાનું, બધી સમસ્યા ઠેર ને ઠેર છે. કારણ તમારી ન ફટાય. તમને શરમ આવી જાય. તમારા 2% કમિશનની લાઈનમાં તમે બધા કોન્ટ્રાક્ટ ઘુસાડી દીધા છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખતમ કરો, બરાબર. નહીંતર આ પબ્લિક જ્યારે વિફરશે ને તો તમારી સરકાર ખતમ કરતાં ટાઈમ નહીં લાગે. અને હવે સમય આવી ગયો છે તમારો, કારણ કે તમે લોકોએ બહુ ભેગું કર્યું. ગુજરાતનું દેવું દિવસે ને દિવસે વધતું જાય છે, તમારા તિજોરીઓ ભરાતી જાય છે.